સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય. ફુવાજીનો પ્રાગટ્ય દિન તો આવતીકાલે છે, પણ રવિવારના દિવસે આપણને સાનુકૂળતા બી રહે, બધાને રજા બી છે, એટલે આજના દિવસે આયોજન થયું. અને આનંદ સાગર સ્વામીએ કહ્યું એમ, ફુવાજીની તો પોતાની ઈચ્છા જ નહોતી. આમ જોવા જઈએ લૌકિક રીતે તો ફુવાજીનું આખું જે દર્શન છે કે આપણને વ્યવહારિક કે પ્રવૃત્તિની અંદર લાગે, છતાં એક એમની અંદર આધ્યાત્મિકતાનો ખૂબ ઊંડો બેઝ છે. જ્યારે પારસીપની મંદિરે એક રવિવારની સભાની અંદર એમને બોલવા માટે કહ્યું હતું, કે લાભ આપવા માટે. એમને ગુણાતીતાનંદ સ્વામીની એક વાતની વાત કરી હતી કે કદાચ તમે હજારો વર્ષ સત્સંગ કરો, હજારો વર્ષ કદાચ આપણે વચનામૃતનું વાંચન કરીએ, હજારો વર્ષ કદાચ ભજન કરીએ, પણ સંત સમાગમ ન હોય તો આપણે મહિમાની અંદર ડૂબી ના શકીએ, આપણી યાત્રા અધૂરી રહી જાય. અને ગુરુહરિએ 2020માં એક પ્રવચનમાં કહ્યું હતું કે ફુવાજી જોડે જો ખરેખરી મૈત્રી થાય એમ તો તમને તમારા દોષનું એઝ ઇટ ઇઝ દર્શન થાય. કહેતા કે આપણને બી એવા 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે જો મૈત્રી ન થાય તો એ મહિમાની વાત એમને રવિવારની સભાની અંદર કરી. અને એ પહેલાં તો લલિત કાકાને એવું કહ્યું એમ કે અહીંનો જે સમાજ છે એમ અમેરિકાનો, એ તો સ્વાધ્યાય ભજનની અંદર ખૂબ ડૂબેલો છે. સ્વામીજીની આજ્ઞાને માથે ઝીલવાવાળો, સમર્પણની ગાથાઓ ગવાય એવો છે, એમ બધા નિમિત્ત બનેલા પાત્રો છે. અને બીજી બાજુ એમની જે આધ્યાત્મિક લેવલ છે એટલું બધું ઊંચું છે કે એમને પીરસવા માટે કે મારી પાસે હું બહુ નાનો, એમનો કહેવાનો મતલબ હતો કે આધ્યાત્મિકતા હું એમને શું પીરસી શકું, કે મારા કરતાં તો ઘણું બધું છે. આ વાત તો જ્યારે આપણે વિચાર કરીએ કે એમની ઉંમર જોઈએ કે એમનો બોર્ન થયો 38માં, મેળાવની ધરતી પર શાસ્ત્રી મહારાજ પહેલી વખત ગયા 36માં. તે વખતે ઘણા બધાને દીકરાઓ નહોતા, એમાં એમના ફાધરને બી હશે. શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપેલા કે આપણે ત્યાં બી મુક્ત થશે, મુક્તો અને પ્રસાદીના છે એમ. એથી વિશેષ યોગીજી મહારાજની બી દ્રષ્ટિવાળા પાત્ર છે. એમના ફાધરે બી નિમિત્ત બન્યા, કુટુંબની અંદર બી એમની જે જગ્યા હતી એ બી મંદિરની અંદર આપી, પ્લસ 53થી લગભગ 57ની સાથે કદાચ ભૂલતો હોય તો એ પૂજારી તરીકે મેળાવ મંદિરમાં રહેલા. વિચાર કરો, 3 વર્ષ યોગીજી મહારાજની આજ્ઞાથી પૂજારી તરીકે રહ્યા. અઠવાડિક સભા જ્યારે શરૂ થઈ ત્યારથી અઠવાડિક સભા ચૂક્યા નથી. આપણે વિચાર કરીએ કે એમનું જે છે. અને એક સ્વામીજી કહેતા કે આદર્શ અમરીશ છે, અમરીશ સમાજના તો પ્રમુખ નિમ્યા હતા. અને એ જમાનાની અંદર જ્યારે એ એમકોમ કરતા હતા ત્યારે સાંજે એવી પરિસ્થિતિ નથી ઘરની, તો સાંજના સમયે અમૂલની અંદર જોબ બી કરતા હતા. એમને પહેલી જોબ જે લાગી, દિવસના કદાચ 4 રૂપિયા મળતા હશે,
અને ઘરની પરિસ્થિતિ નહોતી, એક બાજુ દેશકાળ, છતાંય પહેલા પગારમાંથી એમને એ જમાનાની અંદર ઓરિયન્ટ પંખાની સેવા કરેલી. અને એ દર્શન કરીએ તો એક આપણા માટે એક આદર્શ સમાજ કે મારું છે એ બધું ઠાકોરજીનું છે. અને 1966માં જે વખતે વિમુખ થઈને સ્વામીજીને બધા પધાર્યા અને તે વખતે જે સર્વોચ્ચ કમિટી નિમાઈ, તો એક કમિટીની અંદર બી એ મેમ્બર હતા એક સર્વોચ્ચ કમિટીમાં. પછી તો 97થી સ્વામીજીએ યોગમાં લીધા, પણ 66થી પોતે હોય, યોગીજી મહારાજની આજ્ઞાથી સભા શરૂ થઈ હોય તે વખતની અઠવાડિક સભાની અંદર હોય અને આવી રીતે પૂજારી તરીકે બી રહ્યા, તે વ્યક્તિનું નોલેજ કે આધ્યાત્મિક જ્ઞાન કેવું હોય એમના ઘણા બધા પ્રવચનો સાંભળવાનો અમને અવસર મળ્યો છે. પણ એમની જે તે વખતની બી જે છે દર્શન, હમણાં જ 2 દિવસ પહેલાં જ અમારે મળવાનું થયું, પુસ્તક હતું એટલે મેં ફુવાજી પાસે ના આવ્યું હોય તેમને દર્શન કે પ્રિન્ટિંગ ને બધો એમનો વિષય કહેવાય એમ. એટલે અમારું એક ક્રોનિક લોયર અંગેની વાત ચાલતી હતી, પણ જમતા હતા એટલે મેં કહું જમી લો, મેં તો આપ્યું નહોતું, હાથમાં જ હતું, પણ સીધું લઈને પછી એમને જોવા જ મળ્યું. 10 મિનિટ એની અંદર જાણે ડૂબી ગયા હોય. એટલે મેં ફુવાને કહ્યું પછી જોજો તમે શાંતિથી, હવે જમી લો. અને વાતચીત બી ચાલતી હતી, એ બધું બાજુમાં મૂકી તારે ખબર પડે કે વ્યક્તિની અંદર કેટલી સ્પિરિચ્યુઆલિટીની ડેપ્થ છે. કાયમ જ્યારે એમના બર્થડે નિમિત્તે સ્વામી પાસે દર્શન કરે આશીર્વાદ લેવા માટે, ત્યારે એમનું પહેલું વાક્ય એ હોય એમ કે સ્વામીજી, મારી યાત્રા અટકી હોય કે મારી જે આત્માની રૂકાવટ થઈ હોય એના માટેનું કંઈ લેસન આપો, એના માટેની આજ્ઞા આપો. આ વસ્તુનો આપણે જ્યારે વિચાર કરીએ કે આટલી બધી હાઈટ હોવા છતાંય એ વ્યક્તિ એવું કહેતી હોય કે મારી પાસે આ સમાજને આપવા માટે એ એમનું દાસત્વ છે, એ એમની ગરીબાઈ છે. કે છેલ્લાના 26ની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમારી અંદર ગમે તેટલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય, એમ બધું જ હોય, બધા કલ્યાણકારી ગુણ, છતાંય અલ્પ સંબંધવાળો જે છે એ તમને માથાનો મુગટ મનાય. તો એ જે દર્શન છે એ ફુવાજીના એની અંદર સહજ થાય. ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તેવા સહજ હોય, પણ એવી ગમે તેવી પરિસ્થિતિમાં બી એમનું જે બેલેન્સ રહે છે એનું કારણ બી એમની આ એ દાસત્વ ભક્તિ છે. એટલે વર્ષો પહેલાં સ્વામીજી છે ને અક્ષર પુરુષ સ્વામી હતા, તો અક્ષર પુરુષ સ્વામીજીને આ કંઈ વિઝન નહોતું, લઈ લીધેલી મહારાજે. પછી જ્યારે અનિર્દેશ દર્શન કરવા માટે આવે હરિસ્મૃતિ, એટલે જનરલી ઘણી વખત એમને દર્શન કર્યા વગર પાછું જવું પડે. એટલે કોઈ કમ્પ્લેન કરી છે સાથેના સેવક, એટલે સ્વામીજી સ્પેશિયલ ગયા એમની રૂમે, જઈને કીધું અક્ષર પુરુષ સ્વામી, એટ એની ટાઈમ તમારે આવી જવાનું હા રૂમમાં, કોઈનું એ નહીં લેવાનું, ગમે તેવું હોય તમારે તો ક્યાં દર્શન કરીને જતું રહેવાનું હોય. બીજે દિવસ આવ્યા અને સ્વામીએ આજ્ઞા કરેલી કે ગમે તેવો કોઈ નોક કરે ને તો દરવાજો નહીં ખોલવાનો. ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર આવે તોય નહીં, ક્લિન્ટન આવે તો બી નહીં, કે સમજી લો. એટલે સમજી ગયા કે અને અક્ષર પુરુષ સ્વામી તે જ ટાઈમે આવીને બેઠા ધીરજ રહીને 1 કલાક 1.5 કલાક. સ્વામીએ તેમને છૂટ આપેલી નોક કરવાનું, સેવકો કે હમણાં આવશે. અને જેવા અક્ષર પુરુષ સ્વામી નીચે ઉતરવા જતા હતા ત્યારે સ્વામીજી એમને પગથિયા પર હરિસ્મૃતિના હાથ પકડી, સ્લીપર ચપ્પલ પોતાની જાતે પછાડીને આમ હાથ મૂક્યો કે અક્ષર પુરુષ સ્વામીની ગાડી પાટા પરથી ઉતરી નહીં. એટલે અક્ષર પુરુષ સ્વામી કીધું કે નિરંતર ના ઉતરે એની કૃપા કરજો, કેમ કે એમને અભાવ ગુણમાં નહીં ગયા હોય, સહજ સ્વીકાર્ય પરિસ્થિતિ કે સ્વામીએ કહ્યું છે છતાંય મને કેમ નથી એન્ટ્રી મળતી એમ. પણ ત્યારે સ્વામીજીએ કીધું કે એના માટે તો કે છેલ્લાના 26ના પેરેગ્રાફમાં ડૂબવું પડે, કે આપણી અંદર ગમે તેટલા ગુણ હોય,
આવડત હોય, શક્તિ હોય, બધું જ કલ્યાણકારી ગુણ હોય, છતાં બી સંબંધવાળો ખૂબ મોટો છે ને, તો એ દર્શન છે ને એ ફુવાજીના જીવનની અંદર સહજ થાય. અને એ એટ એની ટાઈમ એમની ભક્તિ છે કે ઘણી બધી વખત તો એવું લાગે કે આપણને એ વસ્તુ કરવાની જરૂર ના હોય, એમ કે જનરલી તો સેવકોને બધા કરી લેતા હોય. હમણાં 3 વર્ષથી ઘણી વધારે ઇન્ટરેક્શન થયું. આમ તો સ્વામી સાથે બી ઘણી બધી વખત થતા હોય, પણ એમને કોઈ બી વસ્તુ હોય તો સ્ટાફનું હોય કે સંતો ભક્તોનું, એ પહેલું એમને દર્શન થાય કે દરેક જણને કેમ કરીને ભક્તિ કરું. અને સામાન્યમાં સામાન્ય કોઈ હોય એમ તો વ્યવસ્થા માટે એની શું વ્યવસ્થા થઈ છે કે એના માટે શું કરીએ એમ, તો એ પોતે જ એની અંદર લાગી જાય એમ. અને પોતે સહજ અવસ્થામાં એ વસ્તુને સ્વીકારી શકે છે. અને આપણને ખબર છે કે 9 મહિના દરમિયાનની અંદર બી એક પ્રસંગ એવો બની ગયો હતો કે એમની પર જે મુક્તોને સાચવ્યા હોય, કે જે મુક્તોની રાખ રખાવટ ભક્તિથી સેવા ભક્તિ કરી હોય બધું જ, પણ છતાં બી એમની પર જ્યારે એલિગેશનને ટોર્ચરિંગ કરતા હતા એકી સાથે બધા 10-15 ભેગા થઈને, પણ છતાં બી આજ દિન સુધી જોઈએ તો એમના મુખેથી એ પ્રસંગની વાત ક્યારેય કોઈની આગળ જણાઈ નથી. સહજ એમને જે કરતા હરતાપણાનો જે સ્વીકાર કરીએ તો એ સહજ દેખાય કે સ્વામીજી ખેલી રહ્યા છે, અને એ મુક્તો તરફનો બી કોઈ ભાવ નહીં, અરુચિ નહીં એમ, પણ કોઈ દ્વેષભાવ નહીં, અને પહેલેથી જ એમને પસંદ કરેલા છે. સ્વામીજીએ, યોગીજી મહારાજે બી પહેલી સેવા એમની 500-600 રૂપિયાની 2 દાળની સેવા લખેલી. પ્રિન્ટિંગ પ્રેસ નવો જ ચાલુ થયો હતો, હજુ 3 મહિનાની થયા. એમાં દેવું, એમાં પ્રોફિટ નહીં. એમને ટેન્ડર ભર્યું તો ટેન્ડરની અંદર એવું નક્કી કર્યું જેટલી ટેન્ડરની પ્રાઇસ હતી તેના કરતાં 600 રૂપિયા એમને વધારે ભરી દીધા, જેથી પાસ તો થાય જ નહીં. કે સેવા કરાવી છે તો મહારાજને માથે પડીને કે કશું છે નહીં, પણ એમને એક ભગવાનના બળે કે ભગવાનને માથે પડીને ટેન્ડર એમનું પાસ ન થયું, બીજાનું થયું. પણ સંજોગો એવા બન્યા કે એ વ્યક્તિ એને હેન્ડલ જ ના કરી શકી, એટલે તાત્કાલિક ટિકિટો છાપવાની થઈ જરૂર પડી. એટલે પાછું ટેન્ડર ફરીને એમની પાસે જ આવ્યું કે તમે આ 7 દિવસમાં પતાવી દો એમ. પણ એમને નક્કી કર્યું કે ભાઈ તું કોન્ટ્રાક્ટ આપ મને 5 વર્ષનો, અને એમાં એમનો એપ્રુવલ થયો. પણ તે વખતે બી એમની એ શ્રદ્ધાને, એમને એ સેવા બી યોગીજી મહારાજની જે પહેલી હતી, જે સમયે એમની પાસે એમની પરિસ્થિતિ નહોતી, અને એવા સંજોગોની અંદર બી એમને એ સેવા પતાવી. અને સ્વામીજીની સેવાની અંદર 97માં આવ્યા, અને પછી બી એ એવું જ કહેતા હતા કે જ્યારથી સ્વામીજીએ મને પસંદ કર્યો ત્યાર પછી કંઈ એડમિનિસ્ટ્રેશનનું ધીરે શીખ્યો કે, અને સ્વામીજીએ મને શીખવાડ્યું. હવે એ તો વર્ષોથી કરતા હતા, પણ એમની જે નિષ્ઠા છે, કે એમનો જે રણકાર છે કે જે કંઈ બી છું ને હું સ્વામીજીને લઈને છું. એટલે સ્વામીજીની દૃષ્ટિમાં બી શરૂઆતથી જ, પણ 97થી બી એ નિમિત્ત બન્યા. પ્રબોધ સ્વામીજીની સેવાની અંદર બી જ્યારે જોઈએ આટલી જે ઉંમર છે એ છે, પણ પ્રબોધ સ્વામીએ બી આશીર્વાદ આપ્યો કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બી સેવા કરવા માટે આપણી સેવાની અંદર એ તત્પર છે. હમણાં 3 દિવસ પહેલાં એક જગ્યાએ અમારે મિટિંગનું હતું કે એક વ્યક્તિને મળવાનું હતું. વ્યક્તિ બહુ મોટી છે એમ, એટલે સામે જે ભગત આપણા બધું ગોઠવતા હતા, એમને ફૂવાની તબિયતનું બધું ધ્યાન રાખતા હતા. ત્યારે એમને એક જ વાત કહ્યું કે મારું તબિયત બહુ સારી છે, જે ટાઈમ જે સમયે કહેશે ને એ સમયે હું તૈયાર છું. પણ આટલી ઉંમરે બી પોતાના દેહની કોઈ કમ્ફર્ટ જોયા સિવાય એક ધારી જે સંસ્થાની સેવા કરવી, અરે એમના માટેના આપણને તો એવા પુરુષ મળ્યા છે કે પુરુષની જે આજ્ઞાઓ છે, અરે એ કેવા પુરુષ મળ્યા છે. હું છેલ્લો એક પ્રસંગ કહી મારી સેવા પૂરી કરું. હમણાં 7મી જુલાઈ પ્રબોધ સ્વામી મહારાજે ઓકલેન્ડની ધરતી પર એક અર્પિત આચાર્ય કરીને દીકરાને રાત્રે સપનામાં દર્શન આપ્યા. બીજે દિવસે સવારે 8 વાગે ત્યાંથી 4 હરિભક્તો આપણા એ લોકો હોંગકોંગ જતા હતા. એમાં આનંદભાઈ એક
એ લોકો બધું મંદિર જ્યાં આપણે 6, 7, 8 ફેબ્રુઆરીના ઓકલેન્ડની ધરતી પર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રબોધ સ્વામીના હસ્તે થશે, એ કાર્યક્રમના નિમિત્તે મંદિરને લગતો સામાન ને બીજો બધો સમયાને લગતો બધો જે બી સેવા છે, તો ત્યાં ઘણું બધું સસ્તું પડે ચાઇનામાં. એટલે ચાઇના જતા હતા, એટલે બધા સેમ્પલોને બધું ઓર્ડર આનંદભાઈએ કરેલું. 7મી તારીખે એમને પિકઅપ કરવાનું હતું, પણ સમહાઉ બિઝી હતા, છેલ્લે ટાઈમે બધું બિઝનેસ અને બધું વાઇન્ડ અપ કરવાનું. એમાં રહ્યું કે સવારે ઘરેથી નીકળી પિકઅપ કરીને એરપોર્ટ જઈશું. પણ સંજોગોને અનુસાર પ્રસંગો એવા બન્યા કે 8મી તારીખે સવારે આનંદભાઈના ઘરમાં જ વોટર લીકેજ થયું, એટલે એની અંદર પ્લમ્બિંગને બધી સેવાની અંદર એંગેજ થઈ ગયા. એમાં ટાઈમ ગયો. પછી બહાર નીકળ્યા તો એમને ગાડીનું પંચર, એટલે એમને ફોન કર્યો પ્રભુ નમનભાઈને કે મારાથી હવે સેમ્પલ લેવા જવા માટે પહોંચી નહીં વળાય. જે સેમ્પલ લઈને ચાઇના જવાનું હતું, ચાઇના બતાવવાના હતા. એ લોકો ફિઝિકલ સેમ્પલ હોય એટલે કોપી કરીને એઝ ઇટ ઇઝ બનાવીને તમને આપે, એટલે કે તમે બીજા કોઈને એરેન્જ કરે. એટલે એમને ગ્રુપની અંદર મેસેજ મૂક્યો કે કોણ અવેલેબલ છે આ જગ્યાએથી પિકઅપ કરવાનું. આઈડી બી આનંદભાઈનું જોઈએ. આનંદભાઈ કે મને વિડીયો પર કરાવજો, પણ પહોંચી નહીં વળે, હું એરપોર્ટ જ માંડ આવી રહીશ. પછી ગ્રુપમાં મેસેજ કે એમાં આ અર્પિતભાઈ આચાર્યએ કહ્યું કે હું એ પતાવીને એ કરી દઈશ. એ ગયા, એને જોયો તો પેલા ભાઈને બી આનંદ જેવા જ લાગે, એને બધું ડિલિવરી આપી દીધી, એરપોર્ટ પર પહોંચાડી દીધા. એટલે આનંદભાઈને પૂછ્યું, તમે આટલી સહજતાથી જોબ પર તમને 3 કલાકનો ટાઈમ મળી ગયો, કેવું આમ ગોઠવાઈ ગયું ને બધું પૂછ્યું. કારણ કે આગલે દિવસે રાત્રે જ કે મને પ્રબોધ સ્વામીએ દર્શન દઈને એવું કહ્યું હતું કે આનંદભાઈ તરફથી જે આજ્ઞા આવે ને, કે જે તને સૂચન કરે એ તું પાડીને પૂરી કરજે, કે તું એમાં બુદ્ધિ ના લગાડીશ અને એ કામ બધું પતી જશે. કે એટલે કે હું લેવા ગયો ત્યારે મને કોન્ફિડન્ટ જ હતો કે આનંદભાઈની કોઈ આઈડી માગશે નહીં, કેમ કે પ્રબોધ સ્વામીએ જ આગળ આ ગોઠવી રાખ્યું છે. પણ એ આગળ આપણી સાથે છે એવા પ્રગટ પુરુષ મળ્યા છે, તો એમની બી આજ્ઞાની અંદર જોઈએ તો ફુવાજીએ પોતાનો દેહ કે મન બુદ્ધિ કશું જ બધું જ બાજુ પર મૂકી આટલી ઉંમરે પણ એ ખરેખર મધ્ય 28 અને 41 પ્રમાણે જે સેવાની અંદર નિમિત્ત બન્યા છે, અને ગુરુહરિનો અને અત્યારે પ્રબોધ સ્વામીજીનો બી જે રાજીપો એમને મેળવ્યો છે, એવા રાજીપા માટેના બળ બુદ્ધિને શક્તિ હે મહારાજ અને સ્વામી પ્રબોધ સ્વામી મહારાજ આપણે બધાને જેવા આપે, અને સર્વોપરી ફુવાની જેમ આપણે બી એવા નિમિત્ત પાત્ર બની શકીએ, એવા બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.